फ्रेंड्स तो आज अमे लोग आव्या है जामवंती गुफाए। आ से जो जो फ्रेंड्स आ से गुफाए जवानो रस्तो अने सामे से गुफानी अंदर जवानुं। तो त्यारे तैयारी करो फ्रेंड्स। तो जो अमे लोको बधाई हवे आ लोको गुफा जो અહીંથી તમે ગુફા જોઈ શકો છો કેટલી બધા જ લોકો અંદર આવી ગયા છે। બે ખુરશી પડી એક જાંબુવંત ભાઈ ની નીચે ગુફાની અંદરનો નજારો છે। આ રીતની ગુફામાં બધું સીસીટીવી કેમેરા પણ અહીંયા લાગેલા છે। લાસ્ટિક થઈ ગયા છે। મજા આવી કે ટ્રાફિક નથી અહીંયા મોનસૂનના હિસાબે। गाइस वी आर गोइंग टू एक्सप्लोरिंग केव्स। आप देख सकते हो यहाँ पर कितनी बारिश हो रही है। तो गाइस देख सकते हो अभी तो विंडो बंद है क्योंकि बारिश आ रही है, लेकिन तो गाइस जा रहे हैं हम गुफा देखने। देख सकते हो कैसे हो 4 लोग हैं और लोग पढ़ने गए हैं और हम पीछे से आगे चुपके से। हम 4 हैं और 4 पढ़ने गए हैं। और ये हमारा इसको हमें ड्राइवर रखा है। डिस्को ड्राइवर देख सकते हो गाइस अभी मौसम भी आप देख सकते हो मौसम। बस पहुंच चुके हैं हम। देखो यहाँ पर अभी बारिश बंद ही नहीं हुई। पता नहीं क्या करें, जाएगी नहीं अंदर। देख सकते हो यहाँ पर हम पहुंच चुके हैं। आप लोकेशन देखो सिर्फ, यहाँ पर तो ऐसा है बारिश का। वहाँ पर देखो आप, तो गाइस यहाँ पर देखो, बादल छू रहे हैं पहाड़ को। दिस इज द ब्यूटीफुल नेचर मैन। देखो ये जगह है। जो गाइस देखो हमारे मेरे पीछे देखो। तो गाइस हेलो गाइस, वेलकम टू माय यूट्यूब चैनल। फ्रेंड्स तो आज अमे लोग आव्या है जामवंती गुफाए। हूँ सौ ने मारा 4 मित्रों से जो तमे जाय छे। અમે લોકો તો આવ્યા છે આ મોનસૂનમાં ને વરસાદ જોરદાર ચાલુ થઈ ગયો કે અહીંયા પહોંચ્યા ત્યારે તો વરસાદ બંધ થઈ ગયો એટલે બહુ મસ્ત વાતાવરણ છે અત્યારે, મજા આવે એવું। ત્યારે પહોંચ્યા છે ગેટની અંદર। અમે જોઈએ હવે અંદરની પરિસ્થિતિ કેવી છે। ગુફામાં જવા દઈએ છે કે હાલમાં અત્યારે ગુફા એન્ટ્રી બંધ છે। આ હે જામવંત ગુફાનો સ્વિમિંગ પુલ, પણ હાલમાં પાણીથી ભરાણો નથી। એવું લાગે કે અમારા 4 સિવાય કોઈ છે જ નહીં। મોનસૂનને હિસાબે બહુ મજા આવે એવું છે। જો બધા જ અત્યારે બ્લોગરો છે, પોતપોતાની યુટ્યુબ ચેનલ ઉપર બ્લોગ બનાવે છે। તો અમે પણ અમારા લકી સ્ટુડિયો લાઈફ યુટ્યુબ ચેનલ માટે એક નવા બ્લોગ માટે આવી ગયા છે આજ જામવંતની ગુફાએ। તો તમને દર્શન ગુફાના પર દર્શન કરાવશું ને બસ જો હવે થોડી જ વારમાં અમે લોકો ગુફામાં જવાના છીએ। यहाँ से जामवंतनी गुफा राणावाई थी 3-4 किलोमीटर नजीक ज आवेली है। जो खाली तमने अहींनु व्यू जो કેટલું મસ્ત છે। એ પણ ખાસ કરીને આ વરસાદની સિઝનમાં મોનસૂનમાં। આજે અમે લોકો કોઈ ફ્રી હતા નહીં, પણ અચાનક જ પ્લાન બની ગયું ને ઘરેથી બધા નીકળી ગયા। કેમ કે જો પ્લાન બનાવીએ તો પ્લાન ફેલ જ થાય। ડેટ ઉપર ડેટ આ સની દેવલના મૂવી જેવું થાય, ડેટ ઉપર ડેટ। એટલે અમે કોઈ પ્લાન બનાવ્યું નહીં ને 1 કલાકમાં પ્લાન બનાવી નીકળી ગયા। એટલે અમે લોકો અહીંયા આવી ગયા છે કે જો કદાચ
એક બે દી અગાઉ પ્લાન બનાવેલું હતું તો એકાદી કે કોઈ કામે ગયું હોત તો વાં જાય એટલે પ્લાન ફેલ થઈ. તમે લોકો પણ જો એવી રીતે આવવાનું પ્લાન બનાવતા હોય ઝાઝા પ્લાનની રાહ જોતા નહીં અને જેટલા દોસ્તારો સાથે મળે એટલા લઈને નીકળી જાજો. જો હવે અમે આવી ગયા છે જામવંતની ગુફાએ. આ છે જો ફ્રેન્ડ, આ છે ગુફાએ જવાનો રસ્તો અને સામે છે ગુફાની અંદર જવાનું. તો અત્યારે શિયારીપુર અહીંયા પાણી જ ભર્યું છે ચારો તરફ જુઓ તમે, પાણીને જો મસ્ત ગાર્ડન ના એક મંદિર છે. હાલો હવે આપણે જઈએ ગુફા તરફ. ફ્રેન્ડ્સ તો જો અમે લોકો બધા હવે આ લોકો ગુફા જો અહીંથી તમે ગુફા જોઈ શકો છો કેટલી અંદર છે. જો लग रहा था कि ये कुआं है. ફ્રેન્ડ્સ તો હવે અમે જો કે અહીંયા જામવંતની ગુફાએ કોઈ અમારા સિવાય બીજું કોઈ પબ્લિક છે નહીં, અમે ચાર જ છીએ. અને હું આ લોકોને કહું છું જો ગુફામાં જતા તમને કોઈ લોકોને ડર તો લાગશે નહીં ને? કઈ ડર નહીં લાગે ભાઈ. મસ્તી ને મજાથી. હવે અમે લોકો જઈએ છીએ જો ગુફાની અહીંથી અંદર. જવાનો જો હવે તમને બેક સાઈડ કેમેરા ઓન કરીને બતાવું અહીંથી. હવે ત્યાં ડર લાગે. આ ગુફામાં અહીંથી જવાનું છે. તો ગુફાની અંદર પાણી આવી રહ્યું છે. જવું કઈ રીતે અમારે કોઈ અંદાજ નથી. અંદર લાઇટ ચાલુ હશે કે બંધ હશે કોઈ આઈડિયો છે નહીં. હાલો ભાઈ, ફર્સ્ટ કોણ અંદર જવાનું છે જોઈએ હવે એનામાં કેટલી હિંમત છે. એક પણ તૈયાર થતો નથી કે ગુફાની અંદર કોણ જાય અત્યારે ફર્સ્ટમાં. હાલો ભાઈ, ગુફાની પહેલા કોણ જવાનું છે? યસુ. पहले मैं जाऊंगा. तो गाइस देखो. મિત્રો હાલો ગાઈસ. અમે બૂટ ચંપલ ઉતરવાનું ભૂલી ગયા હતા, પાછા આવ્યા. હવે અમે લોકો ગુફા તરફ यहाँ पर भी पानी આગળ વધીએ છીએ કેમ કે અમારા સિવાય બીજું કોઈ છે નહીં. जाऊंगा. ને ફર્સ્ટ ટાઈમ આ લોકો આવેલા છે. હું તો આની પહેલા 2-4 વખત આવ્યો હું, પણ અત્યારે હાલમાં મોનસમ છે, કદાચ અંદર લાઇટ ના હોય એના હિસાબે અંધારું પણ હોઈ શકે. એટલે અમે સિંગલ કોઈ જાતા નથી કેમ કે બધા જ લોકો સાથે જઈએ છીએ. હાલો चलो गाइस. हमें ना सब વિડીયોમાં બનાવી દેજો અમારી સાથે. ચલો હવે અમે લોકો જઈએ છીએ. ना नहीं नो देखा. तो गाइस चलो. तो गाइस देखो. फट रही है यार. डर लग रहा है. आगे नो लीक થઈ ગઈ. देखो ये जमीन में से पानी आ रहा है. ये गरम है पानी. गरम पानी. देखो ये जमीन में जो पानी आ रहा है ना गरम है. बस चलते हैं चलो. देखो ये पक ये ना पकड़ लीजिए. ओ भाई क्या पूरी ओ भाई ये हम नीचे कुएं में ना जाने ऊंचे तरह જો અહીંયા પાણી બહુ ચાલુ, જો પલરી જવું બધે. દોરડાવથી ચેટા રહેજો, હાથ ક્યાંય અડાડતા નહીં. દિવાલમાં હાથ ના અડાડતા ઓકે. રીતના ફાટી ગઈ છે. જો ફ્રેન્ડ અહીંયા એક લાઈટ છે મિત્રો. देखो यहाँ पर भी एक लाइट है ना वो હાલો ભાઈ ધીરે ધીરે અંદર આવી જાવ બધા. देखो नीचे पानी आ रहा है देखो ગારો જો આ રીતનું અહીંયા બધા લાઈટ કરીને આવે છે. એ અમે देखो भाई કબૂતર આવે છે. देखो यहाँ पर कबूतर भी है तो देखो भाई यहाँ पर कबूतर भी है ડેન્જર છે અત્યારે મોનસૂનમાં. पक रही है पर और मजे भी ओ, बहुत ये- आ रहे हैं અમે લોકો આવી ગયા છે અંદર અહીંયા. તો અહીંયા તો બહુ સારું સુવિધા છે અહીંની કે અહીંયા હાલમાં લાઇટ પણ ચાલુ છે અત્યારે. તો friends, એક એક કરીને બધા જ લોકો અંદર આવી ગયા છે. બે ખુરશી પડી, એક જાંબુવંતભાઈ ની. देखो भाई हमें यहाँ भी आए और यहाँ पर गुफा है નીચે આવી ગયા પછી કંઈક જામવંતની ગુફાનું વ્યૂ કંઈક આવું છે. देखो इसमें जो જો friends, ये यहाँ पर शिवलिंग है देखो तो देखो यहाँ पर शिवलिंग है और यहाँ पर है यहाँ पर है। और देखो गुफा नहीं जाते जाते देखो और हम इधर देखो गुफा देख रहे थे ना और यहाँ से देख रहे थे देखो यहाँ से गुफा को देख रहे थे देखो ये सीसीटीवी
ઓય પૂછ કરતો ને પૂછ તો કેરા વિડીયો ને જો તો આ જામવંતી ગુફાની અંદરનો નજારો છે. અરે નીચે આવતા રહ્યો હમણાં. गाड़ी यहाँ से पूरी लड़ने की संभावना है क्योंकि बड़ी माटी लंबी होती जा रही है, यहाँ से भी आ गए हैं रास्ते। જો આ જામવંતની ગુફા ઉપરથી બહુ નાનકડી લાગે આપણને, અંદર આવીએ એટલે જો એવડી પોળી છે, એવડી જો બધું આ માટીના પહાડ જેવું લાગે, ઉપર પથ્થરની છે, સેફટી વાળી છે. એક ગુફા જવાનો અહીંથી રસ્તો છે, હવે કઈ બાજુ જતી હોય મળી જતી હોય એની કોઈ ખબર નથી. આગળમાં 2-3 ગુફાઓ છે, જો તમે આ છે, વहाँ પણ એક ગુફા છે. ગુફાની અંદર અત્યારે ચૂંકું મોનસૂનના હિસાબે બાકી પબ્લિક અહીંયા કોઈ છે નહીં, તો બહુ માત્રામાં અહીંયા ભીડ હોય. અંદર આવવા માટે લાંબી લાઈન પણ લાગે છે, અને જમવાની વ્યવસ્થા પણ આ લોકો તરફથી અહીંયા કરેલી હોય છે. દોસ્તો તો જો આ છે શિવલિંગના દર્શન કરીએ, ત્યારબાદ છે જામવંતના લોકો અત્યારે દર્શન કરીને પાછા નીકળી જવાના છે. આ રીતનું કંઈક વ્યૂ છે ગુફાની અંદરનું, ને જે આપણે આ ઉપરથી જોયું હતું પ્રકાશ પડે એ રીતનું અહીંથી ગુફાનું જો મોનસૂન જો કંઈક આવું બતાવે છે. હાલો દોસ્તો હાલો, હાલો ભાઈ, હાલો મંડો આગળ હાલો. આ રીતની ગુફામાં બધું સીસીટીવી કેમેરા પણ અહીંયા લાગેલા છે, લાઇટની સુવિધા પણ બહુ મસ્ત છે. ફ્રેન્ડ્સ તો હવે અમે લોકો બહાર જઈએ છીએ, કેમ કે દર્શન વ્યવસ્થિત થઈ ગયા છે, મજા આવી, કેમ કે ટ્રાફિક નથી અહીંયા મોનસૂનના હિસાબે. એટલે જો આ ગુફા આમ તો જાજી પહોળી છે, પણ અંદર શું હોઈ શકે એટલે થોડી બીક લાગે, એટલે અમે લોકો આગળ જતા નથી. ગુફામાંથી પાછા બહાર નીકળી જઈએ છીએ. ચારેક જો પાણી પડે છે, ગુફાની અંદર પણ પાણીની આવક ચાલુ છે. 2-4 જગ્યા એવી છે જ્યાંથી પાણી પડે છે. એમ નીચે પણ પાણી છે, બહુ લપસરું થઈ ગયું છે અહીં, એટલે હાલવા માટે ખાસ ધ્યાન રાખવું પડે, કેમ કે લપસીએ નહીં એનું પણ. પક્ષીઓ પણ અહીંયા અંદર છે, ઘણી એવી શિવલિંગ પણ લગાવેલી છે, જુઓ બીલીપત્ર ચડાવેલા છે અહીંયા. તો જો હવે અમે લોકો અહીંથી ગુફાની બહાર આવી ગયા છીએ, જુઓ તમે. अभी सांस में सांस है મજા આવી કે નહીં? मजा आई જો ફ્રેન્ડ હાલમાં જો આપણી વરસાદ બંધ થયો છે અહીંયા. જો આ ગાર્ડનનો વ્યૂ છે, એકદમ મસ્ત ને શાંત વાતાવરણ છે, ને ઘણા લોકો ફરવાવાળા પણ આવવા માંડ્યા છે અહીંયા. જ્યારે અમે ફર્સ્ટ આવ્યા હતા ત્યારે તો ચાલુ વરસાદ હતો, એટલે કોઈ
ફરવાવાળા માણસો હતા નહીં અહીંયા. યુટ્યુબ શૂટિંગ ચાલુ છે જો. હા બહુ મસ્ત ને જોરદાર વ્યૂ છે. અને જોરદાર પબ્લિક હોય છે, ટ્રાફિક ઘણી હોય છે, પણ વરસાદની હિસાબે અત્યારે કોઈ છે નહીં. પગ ફીસલો તો પણ બાલ બચી ગયો અહીંયા. જોરદાર મસ્ત ગાર્ડન છે એમાં, વૃક્ષો પણ ઘણા છે. આ છે મંદિર. ચાલો કરો. ગુજરાતી તો બોલો મોનસૂન નું મજા કેમ છે બાકી? આવ્યો તો જલસી પડી ગયા. આવ્યો ને જહાં જીગર ભણવા જાવ પડેગા इंडिया अभी तो पड़ेगा इंडिया. બાકાજી કયો ખુદ બાકાજી કે જો કેમ બાકી વ્યૂ જો ગાઈસ તમને લાગે કે આ મસ્ત જગ્યા છે તો લાઈક કરજો. સેજ ભાઈ મસ્ત છે ત્યાં નહીં તો કયો આ सिनेमैटिक व्यू भाई. मैं घूम रहा हूँ या दुनिया घूम रही है? તો હવે આપણે અંદર જોઈએ. જોવા એક એની ખાસ માન્યતા છે ઘડિયાળું. જે લોકો અહીંની માનતા રાખે છે એ લોકોની જેની માનતા પૂરી થઈ જાય છે એ લોકો અહીં આવી અને એક ઘડિયાળ ચડાવે છે. એટલે આપણે ઘડિયાળ તરફ જઈએ આગળ. હાલો જો આ સામે જ છે એ છે ઘડિયાળ. એવું માનવું છે અહીંનું કે જે લોકોની માનતા પૂર્ણ થાય એ લોકો અહીં આવી ને ઘડિયાળ ચડાવે છે. તો જો આ છે ઘડિયાળ. જો આ રીતનું છે ઘડિયાળ. ત્યાં ખાસ સૂચના પણ લખેલી છે, ખાસ નોંધ. ઘડિયાળમાં કોઈ પણ ઘડિયાળ અડવી જ નહીં. જે કોઈએ ઘડિયાળ જોઈતી હોય તો કાર્યાલયનો સંપર્ક કરવો અથવા કાર્યાલયને સંપર્ક કરવા વિનંતી. એટલે આપણે એટલા દૂરથી જ આ રૂમનું શૂટિંગ કરી લઈએ અને તમને લોકોને બતાવી દઈએ. ખાસ અંદર જવું નથી આપણે. ફ્રેન્ડ્સ તો જોઈ લીધો તમે. આ તો ઘડિયાળ રૂમ. બંધ કરી દે દરવાજો. સંત શ્રી રામેશ્વર બાપુ બ્રહ્મણીની આસન તથા ઘડિયાળ રૂમ. ફોટાની અંદર ફ્રેન્ડ્સ તો જો અમે લોકો બધા ચામુંડની ગુફાએ દર્શન કરીને બધા આવી ગયા છે. લીલા લમછોડ થઈ ગયા. ચાલુ વરસાદમાં બધા ભીંજાણાનો પલર્યા. અને જો અત્યારે રાવણાના જો મસ્ત વ્યૂ છે, મસ્ત મોસમ છે ગાર્ડનનું. અહીં ચામુંડની ગુફાએ અહીંયા જો ઘડિયાળ રૂમ છે ને ત્યાં આવીને ઉભા છે બધા. પોતાની રીતે ફોટોગ્રાફી ચાલુ છે જો અત્યારે બધા હોની રીતે યુટ્યુબના બ્લોગ ઉતારી રહ્યા. She's a dancer, land of the free.